વેલકમ બેક વન્સ અગેન ધ ગ્રેટ એન્ડ સેવન બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું બફલી બોય અને આજે અમે જવાના છીએ સ્ટુટગાર્ટની અંદર નવરાત્રી. અમે આજે સન્ડેના દિવસે નવરાત્રી ત્યાં જોવા જવાના છીએ અને તમને બતાવીએ કે ત્યાંની નવરાત્રી કેટલી સરસ થાય કે સ્ટુટગાર્ટની નવરાત્રીમાં કઈ રીતનો માહોલ છે. અને જનરલી સ્ટુટગાર્ટની નવરાત્રીમાં ઘણા બધા ગુજરાતીઓ આવતા હોય છે. આજે સન્ડે છે એટલે એટલું બધું ટ્રાફિક હોય નથી હોતું, પણ જોઈએ આજે કેટલું હોય છે. અને તમને બતાવું કે સ્ટુટગાર્ટની નવરાત્રીમાં કઈ રીતે હોય છે બધી વસ્તુ. જો આ ગુજરાતી સમાજ સ્ટુટગાર્ટ તમારું હાર્દિક સ્વાગત છે. અને અહીંયા તમે જાઓ તો રજિસ્ટ્રેશન ડેસ્ક છે. રજિસ્ટ્રેશનમાં એ ભાઈ બેઠા છે. અહીંયા હોલ છે અને અહીંયાથી તમે નીચે જઈને તમે ચેન્જ પણ કરી શકો. આ હોલ છે, તમે જોઈ શકો છો. રજિસ્ટ્રેશન થઈ જાય એના પછી તમે અહીંયા બધા લોકો ગુજરાતી લોકો બેઠા છે. અહીંયા બીજા ફ્રેન્ડ્સ લોકો બેઠા છે. અહીંયા ફોટો સેશન છે અને ઘણા લોકો ફોટોગ્રાફીની એ બધી વસ્તુ કરે છે. તો યસ, નવરાત્રિનો માહોલ તો છે જ. એની સાથે સાથે ઘણા લોકો આજે ગરબા પણ સરસ મજાના રમશે અને ઘણા લોકો આવે છે. તમને બતાવું, એન્ટ્રીમાં તમે જોઈ શકો છો કેટલા બધા લોકો આવે છે. અને જોઈએ કે ગરબા રમવાની અને જોવાની કેવી મજા આવે છે. સ્ટુટગાર્ટની નવરાત્રિમાં તમને ખરેખર મજા આવશે. તો બન્યા રહેજો વિડીયોમાં અને જોઈએ. નવરાત્રીમાં સન્ડેના જમવાનું ના હોય, પણ અહીંયા કેવું કે જમવાનું બધા લોકો લઈને આવ્યા હોય એટલે તમે જોઈ શકો છો કે જમવામાં કેવું કે બધા એકબીજાને સપોર્ટ કરે છે. આપણે ગુજરાતી કલ્ચર તો અને રમવા પછી પાછું એક રાઉન્ડ હોય છે એટલે લોકો બધા ગરબા રમે છે. જોઈ શકો છો.